મનસુખભાઈ ને મંત્રી બનાવવાનું. હા, મનસુખભાઈને મંત્રી બનાવવા જોઈએ. એ કામ કરતા આદિવાસી નેતાઓ કરે ને. હા, અમારે ચેતર વસાવા એટલે અમારી માટે કામ લડી રહ્યા છે. જે અને આદિવાસીને ફાયદો જ છે ને. કમ તક આદિવાસી માટે તો બહુ ફાયદો છે. ભાજપ સરકાર કામકાજ કરે જ છે ને, કમ નથી કરતી, કોણ કે જ નહીં કરતી. અમારા સરપંચો નહીં હારા. સરપંચો મદદ નહીં કરતા એવું. એવું છે અમારે. ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજમાંથી આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ જે નવા મંત્રીમંડળમાં આપવામાં આવે છે, 4 જેટલા મંત્રીઓ બનાવવામાં આવે છે. ત્યારે અમને સ્થાનિક લોકો સાથે વાત કરશું. કાકા કયા ગામ? મોજીના તાલુકો એ રાજપીપળામાં કે આ ગુજરાતમાં નવું મંત્રીમંડળ બન્યું, એમાં 4 આદિવાસી સમાજના લોકોને નેતા મંત્રીઓ બનાવ્યા છે. તમને એવું લાગે છે કે એ લોકો કામ કરશે કે નહીં? શું કેવું તમને? એ તો નહીં જાણતા એવું. તમને કોણ લાગે મંત્રી બનવાથી કામ થાય એમ આ લોકોથી? કંઈ એવું ના બને એવું નહીં થતું. એમ કોને મંત્રી બનાવવા જોઈએ તમારી દ્રષ્ટિએ? મંત્રી તો કેવી રીતે કે અમે એક જ ગામના ખોટામાં. હા, ખોટામાં. કયા નેતાને મંત્રી બનાવવા જોતા લાગતું હતું? એ મનસુખભાઈ ને મંત્રી બનાવવાનું. હા, મનસુખભાઈને મંત્રી બનાવવા જોઈએ. એ કામ કરતા આદિવાસી નેતાઓ કરે ને. તમે જે હમણાં 4 નેતાઓને મંત્રી બનાવ્યા, ગણપતભાઈને નથી બનાવ્યા, તો તમને કેવું લાગે? ગણપતભાઈને બનાવવાથી ફાયદો થતો કે નહીં? કામ ફાયદો થતો. હા, ગણપત ઓછા કામ કરે એવો છે. કયા નેતા ગમે આમ આદિવાસી નેતા? બસ મનસુખ ને ગણપત. બીજા પણ અન્ય લોકો છે, આપણે એમને પૂછીશું કે એમને કયા ગામના તમે? ચિકદા ચિત્તા નવો તાલુકો બન્યો એ? હા. નવો તાલુકો બન્યાથી કેટલો ફાયદો તમને? નવો તાલુકો બન્યા કઈ ફાયદો નહીં થતો તમને? નવો બનશે તો તમારા આમ આવવા જવામાં એમાં તકલીફ પડે? તકલીફ પડે ને. ભણવાની આવડેલા. હા, બીજા છોકરાઓને આપણે યુવાન છોકરાને પૂછીશું. તું કયા ગામનો છે? તમે જુઓ કે આ એક યુવાન સાથે આપણે વાત કરીશું. ખાલી કરીને યુવાનની જો વાત કરતા હોય છે તો યુવાન અહીંયા છે તો એ મોબાઈલ જોવે છે, પણ આપણે એમને પૂછીશું કે ભાઈ કયા નેતા હમણાં આદિવાસી નેતામાં કયા નેતા ગમે? ચેતરભાઈ ને લઈને વાત કરીએ આપણે તો 4 જે આદિવાસી મંત્રીઓ ગુજરાત સરકારમાં બનાવ્યા છે, તો તને લાગે છે કે આદિવાસીઓનું કામ થશે એમ? 4 મંત્રીઓ હમણાં નવી સરકારમાં બનાવ્યા છે, શું કેવું તારે? હશે એવું તો લાગે છે, હવે ખબર નહીં. હા, ચેતરભાઈ તો પણ વિપક્ષમાં છે, તો સરકાર ભાજપમાં જોડે જાય તો વધારે કામ કરી શકે, કેવું લાગે? કે પછી બરાબર છે આમ આદમી પાર્ટીમાં? આમ આદમી પાર્ટીમાં જ બરાબર છે. ચેતરભાઈ કયા કારણથી ગમે એમ? એ આદિવાસી માટે આર જ છે. તું કયા ગામનો છે? ડેડિયાપાડા. તો તમે જોયું કે આ જે યુવાન સાથે પણ આપણે વાત કરી, તો અન્ય લોકોને પણ આપણે મળીને પૂછીશું કે એમનું શું કહેવું છે. તો અહીંયાથી આપણે બીજા લોકોને જઈને મળીશું એમનું શું કહેવું છે તે. બસ અન્ય પણ લોકો છે અહીંયા, તેમની સાથે વાત કરીશું કે તમે કયા ગામની? ગુજરાત સરકારે જે હમણાં 4 જેટલા આદિવાસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં લીધા, તમે શું માનો છો? ના, કશું નહીં. અન્ય પણ જે લોકો છે એમની સાથે વાત કરીશું, ખાસ કરીને યુવાનોને વાત કરીશું કે એમનું શું કહેવું છે. કયા ગામના? છોટાઉદેપુર. હા, અહીંયા જે આપણા ગુજરાતની અંદર સરકારે નવું મંત્રીમંડળ બનાવ્યું છે, એમાં 4 જેટલા આદિવાસી ધારાસભ્યોને જે મંત્રી બનાવ્યા છે, એ લઈને શું કહેવું છે? કે લોકો કામ કરશે કે નહીં, કે પછી કેવું લાગે છે? આજ સુધી કઈ કામે નહીં કર્યું તો ના. હા, છોટાઉદેપુર. હા, અભ્યાસ હા, અભ્યાસ અભ્યાસ કરે? બીએસસી.
હા આમ લાગે છે કે આપણા જે આજે મેં અહીંયા 2 વાગ્યા પછી એટલે 1 વાગ્યા પછી એક બસ આવી છે. આજ સુધી હમણાં કેટલી છોટાઉદેપુરની બસ આવી જ નહીં. હા બસ જ નહીં આવી. હું હવે 3:30 ઉપર 3:30 થવા આવ્યા છે. બસ જ નહીં આવી. શાનો અભ્યાસ કરે બીએસસી કેમિસ્ટ્રીમાં. હા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી. હા અહીંયા યુનિવર્સિટીમાં જે અભ્યાસ કરે છે તો ખાસ કરીને ભણતર કેવું છે યુનિવર્સિટીમાં, સારું છે કે અમારી યુનિવર્સિટીનું કામ તો ક્યારનું ચાલે છે, પણ એનું હજુ ઓપનિંગ કરવામાં નહીં આવ્યું. હવે ઓપનિંગ થશે, પણ અહીંયા જ્યાં અમારું ચાલતું છે એમાં અભ્યાસ તો સારો ચાલે છે. હા રાજનીતિમાં રસ ખરો તને એમ રાજકારણમાં? ના ના આ જે છે હમણાં 4 જેટલા આદિવાસી ધારાસભ્યો જે છે જે મંત્રીઓ બનાવ્યા છે, એ મંત્રીઓ જે બનાવ્યા છે તો લાગે છે કે આદિવાસી સમાજ માટે કામ કરશે કે નહીં, કે પછી શું લાગે છે ને આદિવાસી સમાજના ખાસ કયા પ્રશ્નો છે, યુવાનોના હોય કે બીજા હોય? હા અમારા ચેતર વસાવા એટલે અમારી માટે કામ લડી રહ્યા છે, જે આદિવાસી સમાજ માટે. ચેતરભાઈ તો હમણાં વિપક્ષમાં છે ને? વિપક્ષમાં છે, પણ હમણાં જે અમારી બાજુ બી જોઈ રહ્યા છે કે અમારી બાજુ કોઈ કામ કરતા જ નહીં કરતા. અમારે રસ્તા બી અહીંયાથી છે ને હમણાં આવવાના છે, એટલે આ રસ્તા બી બનાવ્યા છે, બાકી અહીંયા રસ્તાનો બી પ્રશ્ન છે. ચેતરભાઈ કયા કારણથી ગમે એમ? એટલે બધા આદિવાસી લગતા જ પ્રશ્નો ઉઠાવે છે એમ બધા. હા ભાજપમાં જવું જોઈએ કે ના જવું, કે આમ આદમી પાર્ટી? એને પાર્ટી હારે કોઈ લેવા દેવા નહીં, એ સમાજ માટે લડતા છે એરા. હા એરા કોઈ બી પક્ષમાં આવે, પણ એમને પાર્ટી હારે કોઈ લેવા દેવા નહીં એમ. કોઈ નેતા ગમે એમના સિવાય તને? ના અમારે ચેતર વસાવા એમ. અમારા આ વિસ્તાર હોય કે પંચમહાલ હોય, દાહોદ હોય કે છોટાઉદેપુર, એમાં ચેતર વસાવા અમારા. કેમિસ્ટ્રીનો જે અભ્યાસ કરે છે તો સરકાર તરફથી સગવડો સારી છે કે પછી કંઈ ખૂટે છે એમ? ના એટલે અમારી નવી યુનિવર્સિટી ઓપનિંગ થાય છે. અમારે તો હમણાં પૂરતી નહીં લેબમાં મળતી, પણ એમ તો મળી રહે છે. પણ જો નવું ઓપનિંગ કરશે તો બધી સુવિધા મળી રહેશે. અભ્યાસ કરે છે તો અભ્યાસ કેવું છે કે બીજી બધી સરકારની સહાય મળે છે જે કે નહીં મળતી? આમ જે આ યુનિવર્સિટી કેમિસ્ટ્રીમાં છે, પછી તારી ઈચ્છા શું છે, શું કરવાની છે આમ? આગળ એમએસસી કરવાની છે. એમએસસી કરીને પ્રોફેસર? હા પ્રોફેસરના આગળ પીએચડી કરશું. હા છોટાઉદેપુરમાં કયા તાલુકામાં કઈ જગ્યાએ રે? કમાટ. હા કયું નામ શું તારું? રાઠવા ચિરાગ. ચિરાગ, ખાસ જે યુવાનોની વાત કરીએ તો ભાજપ સરકારમાં પણ યુવાનો માટે કામ થાય છે કે નહીં, એ શું કેવું છે એ બાબતે તારે? અને થાય છે કામ? ચાલો રાજકીય આપણે સવાલ નહીં કરતો, બીજો આપણે સવાલ પૂછીએ કે યુવાનો માટે શું કરવું જોઈએ, જે ખાસ કરીને આદિવાસી વિસ્તારના છોકરાઓ છે જે વધારે અભ્યાસ કરી શકે, એમને ભણતર પણ મળી શકે, શું કેવું છે એ બાબતે? છોકરાઓને કઈ કઈ સગવડ થવી જોઈએ? ધારો કે જે બસની જે વાત કરી તે, બીજું કયું કયું થવું જોઈએ જેથી સારી રીતે અભ્યાસ કરી શકે? બેન તમે શું કરો છો? તો તમે જો કે યુવાને પોતાની વાત ખાસ કરી છે, અન્ય એક ભાઈ પણ છે, એમને પૂછીશું. શું નામ તમારું? પ્રવીણ કુમાર. પ્રવીણભાઈ, તમે જે હમણાં 4 મંત્રીઓ જે બનાવ્યા ગુજરાત સરકારમાં આદિવાસી સમાજના, તમે શું માનો છો? મારું તો એવું માનવું છે કે પહેલાં તો કે ભાજપ સરકાર બરાબર જ છે, જે છે તે બરાબર છે, અને ભાજપ સરકાર એવી જોઈએ. કામ થાય છે બધાના? હા થાય છે તો આવે છે ભાજપ સરકાર, બાકી કઈથી આવવાની હતી? અને આદિવાસીને ફાયદો જ છે ને, કમતા કે આદિવાસી માટે તો બહુ ફાયદો છે. ભાજપ સરકાર કામકાજ કરે જ છે ને, કમ નથી કરતી? કોણ કે જ નહીં કરતી? ખેડૂત આંદોલન બોટાદમાં થયું તો એક ના કરવું જોઈએ એવું બધું કામ. હું કાં કરવાની જરૂર છે? આટલો તો સહકાર આપે સરકાર, પછી હું લેવા દેવા? અને ભાજપ સરકાર સારી જ છે ને, કોણ ના પાડે છે? તમે શું કરો છો? મારો તો ખેતીવાળો છે, ખેતીવાડી વાળો એટલે મારે તો ભાજપ સરકારને તો માન આપવું છે. ભાજપ સરકાર જોઈએ, મતલબ મંત્રી જે બનાવ્યા છે કામ સારા છે. હા કે દરેક પોતપોતાનો ઓપિનિયન અહીંયા કહી રહ્યા છે. અન્ય પણ જે લોકો છે એમની પાસે જઈને આપણે વાત કરીશું કે એમને શું કહેવું છે. કે એક બેન છે, એમને પૂછીશું કે એ ક્યાંના છે. માસી કયા ગામના તમે? મેટી લખવાડાની છે, પણ ડેડિયાપાડા જાઉં. હા ડેડિયાપાડા છો તો અત્યારે જે બેન માસી તમે 4 જેટલા મંત્રીઓ જે આદિવાસી સમાજના બનાવ્યા, તમને લાગે કે કામ ચાલે છે, પબ્લિકનું કામ થાય છે? હવે તો હું ખબર પડે, મેં ત્યાંથી લખવાડા રે એમ થઈ જાઉં ત્યારે ખબર પડે. તમારા વિસ્તારમાં કામ થાય છે? ખતું જશે ને મને શું ખબર? ખબર તો તમે શું કરો છો આમ? ઘેર ખેતીવાડી મેંદવડી મજૂરી જ કરવાની. ખેતીવાડીમાં કઈ ફાયદો થાય સરકારનો કે પછી જાતે જ કરો બધું? સરકારનું શું
ફાયદો થાય મારે ખેતર નહીં, મજૂરી જ ઉપર જીવું મેં તો. બીજા લાભો મળે આવાસના, આરોગ્યના બીજા લાભો મળે? શું નહીં એ બધા આપે છે ને, બધા આવાસના ને બધા તો અમારા સરપંચો નહીં હારા. હોવે, સરપંચો મદદ નહીં કરતા એવું એવું છે અમારે. કેવું લાગે ભાજપ સરકારનું કામ? કેવું લાગે? સરકારનું તો સારું જ કામ છે. સરપંચો નહીં હારે. તિલકવાડામાં એ સરપંચો એમનું કરીને બેસી જાય વળી. શું કરી લે? પૈસા કમાઈ લે? વળી પૈસા જ કમાઈ લે ને, રાહતનું કામ હો નહીં કરતા. નરેગાનું કામ બંધ છે ને? નરેગામાં તમે કામ કરેલું? નરેગા કે બીજું કઈ કામ? ના, બીજું કશું નહીં. કરી રહ્યા છે તો બીજા પણ છે, એમને યુવાને કે શું નામ તારું? શું કરે તું? બરોડા. કે આપણા જે મંત્રીઓ જે આદિવાસી વિસ્તારના બહેન એ લઈને શું માનવું તારે, કે મંત્રીઓ કામ કરે છે કે નહીં કરતા? સરકારનું કામ કેવું છે, શું કેવું છે? ચાલે છે હવે સરકારનું ધીમે ધીમે. શું કરે તું? આમ હું તો ખેતીવાડી કરું. હા, અને એ ક્યાં? મહારાષ્ટ્રમાં. હા, એટલે આમ છે કઈ નો? મહારાષ્ટ્રનો છું. હા, પણ રહેવાનું અહીં બરોડા સાસરવાડી. એટલે ગુજરાતી આવડી ગઈ? હા, ગુજરાતમાં કેવું લાગે કામ? સરકારનું કામ ગમે? સારું છે પણ બહુ જ એમ એકદમ નહીં, એમ ક્લિયર નહીં ચાલતો એવું. હા, ખાસ તો કઈ વસ્તુ એવી છે કે જે થવી જોઈએ તે તારા જેવા છોકરાઓને ફાયદો થાય? આ જેવા છોકરા એમ તો હરકી જોબ મળી જાય વળી, બીજું તો શું. હા, તે શું કરેલું છે? હું તો 10 પાસ. નોકરી મળે? ના, હું તો મને ખેતીવાડીમાં ઇન્ટરેસ્ટ એટલે ખેતીવાડી. હા, પપ્પા નહીં એટલે હા, નોકરી નહીં એમાં બહુ નહીં, ખેતીવાડી જ બરોબર છે. હા, એ જ ને. જો કે ખેતીવાડીની અમને વાત કરી, ખાસ કરીને જે મોબાઈલ, આજે માણસ કોઈ પણ હોય, તમે જુઓ કે મોબાઈલ વગર એમને ચાલતું નથી. એક ભાઈ બી છે, એની સાથે વાત કરીએ. શું નામ તારું? મથુર. MP. હા, ફરવા ગુજરાતી આવડે? આવડે ને. અહીંયા કઈ કામ કરે? અહીંયા તો અહીં નેત્રંગમાં. હા, કડિયા કામ. આખું નામ શું છે મથુર? મથુરભાઈ મોરી. બીજું કે આ જે નેતાઓ જે હમણાં ગુજરાત સરકારની વાત કરીએ તો સરકારમાં મંત્રીમંડળ બધા એ વિશે કઈ ખબર ખરી તને? ના, એવું કઈ એની કઈ ખબર નહીં. સરકારનું કામ કેવું લાગે તને એમ અત્યારે ગુજરાતમાં ભાજપ સરકારનું કામ? સારું ને, સારું રહે. હા, કયા નેતા ગમે એમ? તો મોદી નેતા ગમે. હા, ખાસ કયા કારણસરથી મોદી ગમે? બધી હા બધું આ કડિયા કામનો બધો પગાર વધારી નાખ્યો છે એટલે શું કરે છે આમ? આ કડિયા કામ કરે. હા, કયા ગામમાં કેટલા મળી રહે? 900 રૂપિયા. હા, રોજ. હા, 900 રૂપિયા. કેવું ઘર ચાલે નથી? બરાબર નહીં ચાલે પણ એમ તો થોડુંક ચાલી રહે એમ. જે 900 રૂપિયા મળે એમાં એક દિવસ ના મળે ને? હા, એટલે મહિનાનો એમ તો 25,000 રૂપિયા. હા, મસ્ત સારું કહેવાય ને. કામ કરે નેત્રાંગમાં. હા, તો મોદી સાહેબ કેમ ગમે? ખાસ તું જે કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ગમે, તો શું કામ ગમે? તો આ બધું ફરવા હરવાનું સારું, બચો કાઢી એટલા. તમે જોયું કે આપણે અહીંયા જે લોકો સાથે વાત કરી, એમને પોતપોતાના નિવેદનો જણાવ્યા છે. ત્યારે ખાસ કરીને એક વડીલ છે, એમનાથી આપણે ક્લોઝ કરીશું. એક વડીલ છે, એમને પૂછ્યું, કાકા કયા ગામના? કવાંટ. ઓકે, ચાલો. તો તમે જોયું કે આપણે અહીંયા લોકો સાથે વાત કરી છે. ખાસ કરીને જે આદિવાસી વિસ્તારમાં આપણે ફર્યા અને આદિવાસી વિસ્તારમાં લોકો અને જે યુવાનો હોય કે પછી અન્ય લોકો, તેમને પોતાનો પ્રતિભાવ આપ્યો છે હાલમાં જે મંત્રીમંડળ બન્યું છે તે લઈને, અને તેમને કયા નેતાઓ ગમે છે તે બાબતે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.